અમદાવાદ સાયબર ક્રાઇમ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એનપીસીઆઈ બની 47 લાખની ઠગાઈ કરનાર ગેંગના 2 સભ્યો ઝડપાયા. અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને એનપીસીઆઈના અધિકારી બની પોલિસી ફ્રોડ આચરતી ગેંગના 2 સભ્યોને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી ઝડપી પાડ્યા છે. પોલીસની માહિતી મુજબ આરોપીઓએ અલગ અલગ મોબાઈલ નંબરોથી સંપર્ક કરી પોતાને એનપીસીઆઈના અધિકારી, આઈટી ઓફિસર, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના કર્મચારી તેમજ વકીલ તરીકે ઓળખ આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. આરોપીઓએ એલઆઈસી પોલિસી સંદર્ભે સરકાર પાસે 10 લાખ જમા હોવાનું કહી લોભામણી લાલચ આપી વિવિધ ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી અને ફી નામે વારંવાર નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આગળ જઈ આરોપીઓએ ફરિયાદીના નામે આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકમાં ખાતા ખોલાવી તેમજ નવું સિમ કાર્ડ લઈ તેને દિલ્હી મોકલાવડાવ્યું હતું. બાદમાં એનપીસીઆઈમાં તમારા 1.48 કરોડ જમા છે તેવી લાલચ આપી વધુ ટેક્સના બહાને રૂપિયા પડાવ્યા હતા. સમગ્ર ઘટનામાં કુલ 47,35,874ની છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદીના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન આરોપીઓ સુમિત કુમાર રાધેશ્યામ કોલી, ઉંમર વર્ષ 32 અને આશુ સંતુકુમાર અગ્રવાલ, ઉંમર વર્ષ 27ની ઓળખ કરી ગાઝિયાબાદ જિલ્લાના મોદીનગરમાંથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં ખુલ્યું કે આરોપી સુમિત કુમાર અગાઉ નોઈડા અને ગાઝિયાબાદના કોલ સેન્ટરોમાં ટેલિકોલર તરીકે કામ કરતો હતો અને હાલ વર્ક ફ્રોમ હોમ દ્વારા ડેટા મેળવી લોકોને ફોન કરી પોલિસી અને રિફંડના બહાને સાયબર ઠગાઈ કરતો હતો. આરોપીઓએ બનાવટી આઈ કાર્ડ, આધાર કાર્ડ અને સરકારી ઈમેલ આઈડીનો ઉપયોગ કરી લોકોનો વિશ્વાસ જીત્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા.